की, भारत माता की वंदे। આજની ભાવનગર ખાતે પરિવર્તન સભાની અંદર આજની આ સભાના અધ્યક્ષ અને ખેડૂતોના મસીહા ગુજરાતની જનતાનો હર હંમેશ અવાજ બનીને ગર્જના કરતા હોય એવા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એવા ઈસુદાનભાઈ ગઢવી, એવા જ પ્રદેશના સંગઠન મહામંત્રી અને જેને સંગઠનના માહિર કહી શકાય એવા ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા, એવા જ આપણા સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકારી અધ્યક્ષ એવા રાજુભાઈ બોરખતરિયા, એવા જ આપણી વચ્ચે ભાવનગરના અને પ્રદેશના મંત્રી શ્રી ભાઈ શ્રી મહિપાલસિંહ ઝાલા, એવા જ પુરુષોત્તમભાઈ રાઠોડ, એવા જ આપણા જિલ્લાના અધ્યક્ષ દોઢનું એન્જિન અને તળની તાકાત કરતા હોય એવા હસમુખભાઈ દોમડિયા, એવા જ મહિલા પ્રમુખ બેન શ્રી ટીનાબેન સોલંકી, એવા જ આપણા લોકસભા ઇન્ચાર્જ પંડ્યા સાહેબ, ખુમાનસિંહજી, મહેન્દ્રસિંહજી, પ્રવીણસિંહજી, કમલેશભાઈ, જગદીશભાઈ, ભાવનગર શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, તેમજ આજની આ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં આવી કડકડતી ઠંડીમાં પણ આપ સૌ આમ આદમી પાર્ટીના સૈનિકો, ક્રાંતિકારી યોદ્ધાઓ, સંઘર્ષના સાથીઓ, માતાઓ, બહેનો, તમામ લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. આપનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ આ જે કાર્યક્રમ કરવા પાછળ આખા ભાવનગર શહેર સંગઠન, એના કાર્યકરો, પ્રભારીઓ, વોર્ડ પ્રમુખો, વોર્ડના પ્રભારીઓ અને સહયોગીઓ, તમામ લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરી છે, જહેમત ઉઠાવી છે, સંઘર્ષ કર્યો છે. એના માટે તમામ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આ સિવાય મિત્રો વિશેષ હું વાત કરું તો મારે ખાસ આજે વાત એ કરવી છે કે આપણે જે ગ્રાઉન્ડની અંદર આજે સભાનું આયોજન થયું છે, ઈસુદાનભાઈ, આટલા વર્ષમાં મેં પહેલી વાર જોયું છે 8 દિવસ સુધી આપણા શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, ગિરધરભાઈ પડાયા અને કમલેશભાઈ સોલંકી સવારથી લઈ નીકળી જાય પરમિશન માટે, રાત સુધી દોડાદોડી કરે. એટલે આ ગ્રાઉન્ડની પરમિશન પાછળ 8 દિવસ લાગ્યા છે. અને કંટાળ્યા વગર મેં એકવાર તો એવું કીધું કે ભાઈ આ પરમિશનનું મેકો, થાકી જશો તમે, આપણે બીજા ઘણા કામ છે, આપણે બીજું ગ્રાઉન્ડ ગોતી લઈએ. પણ એ લોકોએ કીધું કે નહીં, આપણે એકવાર એટલી મહેનત કરી છે એટલે પૂરું કરવાનું છે. એટલે કંટાળ્યા વગર આજે છેલ્લે બપોરે પરમિશન મળી છે. આજ બપોર સુધી એ લોકોએ સંઘર્ષ કર્યો, મહેનત કરી, લડત લડ્યા. એના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આ સિવાય મારુભાઈની હું વાત કરું, આપણા ખૂબ જ હોનહાર કાર્યકર છે, જેને 3 દિવસ સુધી સતત 13 વોર્ડની અંદર રિક્ષામાં બેઠી મોઢેથી પોતે એનાઉન્સ કરી અને ઓટોની અંદર, રિક્ષાની અંદર પ્રચાર કર્યો છે 13 વોર્ડની અંદર. એકવાર મારુભાઈ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, ઘણી બધી વાતો થઈ. આપણે ખાસ કરીને તો મનોજભાઈ સોરઠિયા અને ઈસુદાનભાઈ ગઢવીને સાંભળવાના છે, કારણ કે ગુજરાતની અંદર એક ધારદાર પ્રવચન
અને ધારદાર ભાષણ સાંભળવાનું હોય તો મનોજભાઈ સોરઠિયા અને ઈસુદાનભાઈ ગઢવીને સાંભળવા એક લહાવો છે. એટલે વધારે મારે વાત નથી કરવી, પરંતુ આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર વિસાવદરની અંદર પેટા ઇલેક્શન આવ્યું, પેટા ચૂંટણી આવી. ભાજપ માટે, કોંગ્રેસ માટે અને આમ આદમી પાર્ટી માટે કાંટાની ટક્કર હતી, વર્ચસ્વની લડાઈ હતી, ખરાખરીનો જંગ હતો. મોરે મોરો આવી ગયા હતા બધા. મિત્રો, ભાજપની હું વાત કરું તો 160 ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ, આ તમામ લોકો કામે લાગી ગયા. આ સિવાય ભાજપના ઉમેદવારને જીતાડવા માટે પોલીસ તંત્ર, બુટલેગરો, ગુંડાઓ, મવાલીઓ, માફિયાઓ, સરકારી અધિકારીઓ તમામ તાકાત કામે લગાડી દીધી. મિત્રો, પરંતુ આમ આદમી પાર્ટીના શિક્ષિત, નીડર, લડાયક અને બાહોશ ઉમેદવાર એવા ગોપાલભાઈ ઇટાલિયાએ આ વિસાવદરના ઇલેક્શનની અંદર જીત હાંસલ કરી અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના તમામ લડાયક નેતાઓને ધૂળ ચાટતા કરી દીધા. મિત્રો, આની પાછળ જો કોઈનું માઇક્રો મેનેજમેન્ટ હોય, માઇક્રો પ્લાનિંગ હોય, કુશળતા હોય, બુદ્ધિ હોય તો એ મનોજભાઈ સોરઠિયા છે. મિત્રો, આપણા આમ આદમી પાર્ટીના ચાણક્ય કહી શકાય એવા મનોજભાઈ સોરઠિયા પાસે ઈસુદાનભાઈ ગઢવી હતા, ચૈતરભાઈ વસાવા હતા, રાજુભાઈ કરપડા હતા, પ્રવીણભાઈ રામ હતા, હેમંતભાઈ ખવા હતા. આવા અનેક યોદ્ધાઓ, ભણેલા ગણેલા, શિક્ષિત, ઈમાનદાર, જનતા માટે મેદાનમાં આવીને હર હંમેશ લડતા એવા યોદ્ધાઓ, યુવાનો હતા. કટ્ટરવાદ ઈમાનદાર પાર્ટીના આ યોદ્ધાઓ હતા. ગણ્યા ગાંઠિયા યુવાનો, ફોજ ઓછી, ત્યારે ભાજપની પાસે મેં કીધું એમ બુટલેગરો, મવાલી, માફિયા, જમીન માફિયા, ભૂ માફિયા, બુટલેગરો, ડ્રગ્સ માફિયાઓ, રેપિસ્ટો, ગુંડાઓ આ બધા મેદાનમાં ઉતરી ગયા. પરંતુ મનોજભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, ઓછી સેનાથી, ઓછા માણસોથી, ઓછા કાર્યકરોથી, ઓછા પૈસાથી મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાને ભવ્ય જીત અપાવી અને આમ આદમી પાર્ટીનો આખી ગુજરાતની અંદર ડંકો વગાડી દીધો. મિત્રો, આ સિવાય મિત્રો આપણે આજે વિસાવદરની જનતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે, કારણ કે એને કોહિનૂર હીરો ચૂન્યો છે. મિત્રો, એક બાજુ સત્તાનું શાસન હતું, કરોડો રૂપિયાના ઢગલા હતા, અને બીજી બાજુ ઈમાનદારી હતી, પ્રમાણિકતા હતી, નિષ્ઠા હતી. ત્યારે વિસાવદરની જનતાએ દારૂની, ઇંગ્લિશ દારૂની પેટીઓ એક બાજુ મેકી દીધી, પૈસા એક બાજુ મેકી દીધા, ખાવાનું એક બાજુ મેકી દીધું, અને પ્રમાણિક અને નિષ્ઠાવાન ઈમાનદાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને પસંદ કર્યા અને એને ગાંધીનગરમાં મેકલ્યા. અને ગોપાલભાઈ ઇટાલિયાએ પણ સાબિત કરી દીધું કે આમ આદમી પાર્ટીના એક એક ઉમેદવાર, એક એક સૈનિક કઈ રીતે જનતા માટે લડી શકે, કઈ રીતે પરિણામ મેળવી શકે અને કઈ રીતે આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી ધારાસભ્યો સામે મર્દાનગીથી લડી શકે એ સાબિત કરી દીધું છે. મિત્રો, હમણાં જ અમે નારી ગામની અંદર બેઠા હતા. નારી ગામના લોકોએ ફરિયાદ કરી, ઘણી બધી સમસ્યાઓની રજૂઆત કરી. મિત્રો, દારૂની રેલમછેલ છે આ ગામની અંદર. આમ તો આખા ભાવનગર જિલ્લા અને આખા ગુજરાતની અંદર દારૂની રેલમછેલ છે. તમને સમયસર ખેડૂતોને ખાતર ન મળે,
સમયસર બિયારણ ના મળે, સમયસર પાણી ના મળે, સમયસર વીજળી ના મળે, પરંતુ ગુજરાતની અંદર ભાવનગર જિલ્લાની અંદર તમારે જોવે ત્યારે દારૂ મળે મિત્રો. તમે ફોન કરો તો હોમ ડિલિવરી મળે. મિત્રો મારે આજે કહેવું છે કે આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. આ ગુજરાતની અંદર દારૂ ઉપર પ્રતિબંધ છે. દારૂ વેચવાની, પીવાની કે સપ્લાય કરવાની મનાઈ છે. એના માટે બંધારણની અંદર, કાયદાની અંદર સજાની જોગવાઈ છે. પરંતુ મિત્રો દુઃખની વાત એ છે કે ગુજરાતની અંદર, ભાવનગરની અંદર ખુલ્લેઆમ દારૂ વેચે છે. આ દારૂ વેચવાનું કારણ શું છે? પ્રતિબંધ હોવા છતાં પણ દારૂ કઈ રીતે વેચાય છે? તો મિત્રો મારે તમને આજે કહેવું છે, આ દારૂ વેચાવા પાછળનું કારણ આ ભાવનગર જિલ્લાના અમુક ભ્રષ્ટાચારી અધિકારીઓ આ બુટલેગરોની સાથે મળેલા છે. એની સાથે ભાગીદારીમાં બિઝનેસ દારૂનો કરે છે. આ અડ્ડાઓ ચલાવવાની પાછળ અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓનો પણ હાથ છે. મિત્રો દારૂ બંધ કરાવવાની જવાબદારી કોની છે? નાની નાની ઉંમરમાં યુવાનો બરબાદ થાય છે, ખતમ થાય છે, મોતને ભેટે છે. પરિણામે નાની નાની ઉંમરમાં દીકરીઓ વિધવા બને છે, બાળકો અનાથ બને છે. મારે હર્ષ સંઘવીને પૂછવું છે, આ ગૃહમંત્રીને પૂછવું છે કે ક્યાં ગઈ તમારી આ સંવેદના? ક્યાં ગઈ તમારી સુફિયાની વાતો? ક્યાં ગઈ તમારી ફાકા ફોજદારી? ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ગોપાલભાઈ ઇટાલિયા કહે છે કે અમુક ભ્રષ્ટ અધિકારીઓએ, પોલીસ અધિકારીઓએ કમરની બદલે ગળામાં પટ્ટા પહેર્યા છે. ટોમી બની ગયા છે અમુક પોલીસ અધિકારીઓ. એને મારે કહેવું છે કે 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનતા કોઈના બાપની તાકાત નથી કે કોઈ અટકાવી શકે. ત્યારે મિત્રો આ બધા ટોમી બનેલા છે ને, એનો એક એકનો વારો લેવાનો છે. એનું લિસ્ટ બની રહ્યું છે. મિત્રો વધારે વાત નથી કરવી, પરંતુ આજે મારે હર્ષ સંઘવીને કહેવું છે કે જો તમારામાં દારૂ બંધ કરાવવાની તાકાત ન હોય, ગુંડાઓને નેસ્ત નાબૂદ કરાવવાની તાકાત ન હોય, તો આવી સુફિયાની વાતો બંધ કરો, ફાકા ફોજદારી બંધ કરો. અને જો તમારામાં તાકાત ન હોય ગુજરાતની અંદરથી દારૂ બંધ કરાવવાની, તો તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. મિત્રો વધારે વાત નથી કરવી, પરંતુ અહીંયા મીડિયાના મિત્રો પણ આવ્યા છે. ઘણા પ્રમાણિક પોલીસ મિત્રો પણ અહીંયા બંદોબસ્તમાં છે આવી કડકડતી ઠંડીમાં. એમનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને આ ગામના ઘણા બધા યુવાનોએ, લોકોએ, આ મંદિરના ટ્રસ્ટીઓએ અમને અહીંયા સભા કરવા માટે, કાર્યક્રમ કરવા માટે સાથ અને સહકાર આપ્યો છે. એમનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફરીવાર જાહેર મંચ ઉપરથી આજે ઈસુદાનભાઈ ગઢવીનો જન્મદિવસ છે, ત્યારે મારે આજે ઈસુદાનભાઈ ગઢવીને કહેવું છે કે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર 2027માં આપણા બધાના આશીર્વાદથી ઈસુદાનભાઈ ગઢવી મુખ્યમંત્રી બને એવા આપણે સૌ એને આશીર્વાદ આપીએ, એવી શુભેચ્છા પાઠવીએ. બોલો ભારત માતા કી.